સોમનાથ વર્તમાન. પ્રાચીન ભારતમાં શિક્ષણનું ક્ષેત્ર વ્યાપક હતું. મિનેશ પ્રજાપતિ. છાંદોગ્ય ઉપનિષદમાં આનો ઉલ્લેખ આ રીતે મળે છે: સૂર્ય નથી અસ્ત પામતો કે નથી કદી ઉદય પામતો. લોકો માને છે કે સૂર્ય અસ્ત થઈ રહ્યો છે, પરંતુ ત્યારે તે કેવળ પરિવર્તિત સ્થિતિમાં આવે છે. દિવસના અંતઃભાગમાં નીચેના ભાગમાં રાત થઈ જાય છે અને બીજા તરફ દિવસ થઈ જાય છે. પછી જ્યારે લોકો માને છે કે સૂર્ય ઉદય થઈ રહ્યો છે, ત્યારે કેવળ રાત્રિના અંતમાં પહોંચીને ફરીથી એક પરિવર્તન આવી રહ્યું હોય છે. નીચેના ભાગમાં દિવસ અને બીજા ભાગમાં રાત્રિ થઈ જાય છે. વસ્તુતઃ સૂર્ય કદી અસ્ત પામતો નથી. પ્રાચીન ભારતમાં ચંદ્રમા અને સૂર્યની ગતિઓનું બહુ સૂક્ષ્મ અધ્યયન કરવામાં આવ્યું હતું. બીજગણિતની શોધ હિન્દુઓએ કરી અને એનો પ્રયોગ જ્યોતિષશાસ્ત્ર અને જયામિતિમાં પણ થયો, જેનું આજે યુરોપમાં સર્વત્ર પ્રચલન છે અને જેને કારણે ગણિત વિદ્યાએ અદ્ભુત ઉન્નતિ કરી છે. એવા બીજગણિતના વિશ્લેષક વિચારો અને એક સંબંધીય મૂલ્યો, ચિહ્નો અને દશમલવના વિચારો અરબવાસીઓએ ભારતવાસીઓ પાસેથી ગ્રહણ કર્યા. આ જ દેશે અતિ પ્રાચીન કાળમાં તર્કશાસ્ત્ર અને વ્યાકરણને જન્મ આપ્યો અને તેમનો વિકાસ કર્યો. પ્રાચીન ભારતના શિક્ષણનું જે પરિણામ હતું કે ભારતવાસીઓએ ભૌતિક વિજ્ઞાન ઉપરાંત કળાઓ, લલિત કળાઓ અને ઔદ્યોગિક કળાઓનો વિકાસ કર્યો. એમના વહાણો સમુદ્ર પાર જતા તથા તેમનો વેપાર અરબ, મિસર અને રોમના દેશો સુધી વિસ્તરેલો હતો. ઉપરયુક્ત વિવેચનનું તાત્પર્ય એ છે કે પ્રાચીન ભારતમાં શિક્ષણ માત્ર આધ્યાત્મિક જ્ઞાન સુધી સીમિત નહોતું, એનું ક્ષેત્ર વ્યાપક હતું. પોતાની ઉત્તમ શિક્ષણ વ્યવસ્થાને કારણે જ પ્રાચીન ભારત ભૌતિક વિજ્ઞાન, કળાઓ, ઔદ્યોગિક ક્ષેત્રમાં વિશ્વના અગ્રણી દેશોમાં ગણાતું હતું. એ વિશ્વગુરુના પદ ઉપર આસીન હતું. સંદર્ભ: ભારતીય શિક્ષણના મૂળ તત્વો. લજરામ તોમર. અનુવાદ: ઇન્દુમતી કાટદરે. આચાર્ય ગાડિયારા સ્કૂલ, કપડવંજ, ખેડા.